જૂનાગઢના ગણેશ ગોંડલ દ્વારા એક યુવક ઉપર પ્રહાર કરવામાં આવ્યો હતો તે બદલ પીડિતના પિતા રાજુ સોલંકી દ્વારા એક ગણેશ ગોંડલને અને જયરાજસિંહ જાડેજાને લઈને એક મોટું નિવેદન આપવામાં આવ્યું। તેમાં તેઓએ જણાવ્યું કે પ્રતિકાર રૂપે અમે ગોંડલ આજે સહી ત્યારે આ ગોંડલ પેલા જે ગોંડલ દરબારના નામે જેને જે એન્જિનિયર તેના નામે ઓળખાતું એની બદલે આજે ગુંડા અને લુખાના નામે ઓળખાય છે કે ગણેશ ગોંડલ। ગણેશ ગોંડલ એટલે શું ભાઈ? એક લુખ્ખો માણસ। એ જયરાજસિંહ એટલે એક લુખ્ખો માણસ। તમે એનો 20 વર્ષ પહેલાનો ઇતિહાસ જો તો જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક કાળી બજાર કરતો હતો। આજે તમે આ પ્રતિકાર રેલી કાઢી તેનો ઉદ્દેશ્ય શું હતો? અમારે પ્રતિકાર રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો દબદબો છે એ દાદાગીરી કરે છે એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં આ લુખ્ખો ગુંડો બીકણો માણસ છે એવો એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા। અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે। હું જાહેર જીવનનો માણસ છું। મારી ઉપર જેટલા ગુના છે મારી ઉપર 2-4 ગુના છે એ જાહેર તમે જોઈ લ્યો। જાહેર જીવન વાળો માણસ છું એટલે મારી ઉપર જે ગુના છે એ અમારે ક્યાંય ને ક્યાંય આવેદન પત્ર દેવા જતા હોય આવા આંદોલન હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતા હોય એનું જાહેરનામાનો ભંગના ગુના છે। અને હમણાં મારી પર 308નો જે ગુનો થયો છે એ તમે જોઈ લો। હું પોલીસ ચોકીમાં હાજર છું। વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દઈને બોલાવેલ છે હું ત્યાં હાજર છું અને અહીં ઝઘડો થયો છે મારું ખોટું નામ ખાલી દેવામાં આવ્યું છે। ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા આ રીતના દબંગગીરી છે તો તમારો ઉદ્દેશ્ય શું છે? અરે ભાઈ તમે જોતા હશો મેં જ્યારે ફરિયાદ કરી પછી આનું કેટલું ખુલ્યું છે। લોકો મેદાનમાં આવ્યા છે। કોળી સમાજના ભાઈ, એક પાટીદાર સમાજના ભાઈ પણ બોલ્યા છે। કોળી સમાજના ભાઈને તો માર્યા, એની પત્નીને મારી, ભાઈ ગામ મૂકીને ત્રાસથી ગયો। અરે ભાઈ જયરાજસિંહ એમ કે મારો છોકરો અમે લોકચાહના વાળા માણસ તો બજારમાં એકલા રખડો બોડીગાર્ડની શું જરૂર છે? તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદૂકો વાળા। એક દી તમે અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે લોકસાના વાળા છો, ધારાસભ્ય પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્યના પતિ છો તો તમે એકલા રખડી બતાવો મોટરસાઇકલમાં। અઠવાડિયું જયરાજ જાડેજા અઠવાડિયું જો ગોંડલની બજારમાં જયરાજને ગણેશ રખડી બતાવે એટલે હું એમનામ સમાધાન કરી નાખી। તમારી માંગ શું? મારી માંગ એટલી જ છે કે આમાં જ્યારે આ ઝઘડો થયો સમાધાન કરીને જયરાજનો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો ને એના બાપાને પૂછ્યું કે બાપા દલિતના છોકરાએ આપણી ગાડીની ચાવી કાઢી જયરાજ છે એને મદદ કરી છે તો જો દલિતના છોકરાએ તારી ગાડીની ચાવી કાઢી ત્યારે દલિતના છોકરાને ઉપાડી આવવો જોઈએ। એટલે જયરાજસિંહ જાડેજાએ એને મદદ કરી દો 120 મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એના જે અપીલ જામીનથી રદ થવો જોઈએ ને હવે પછીનું જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપે એને માટેનો અમારું આંદોલન છે। હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે કોઈ જાતનું એલાન આપેલું નથી। આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું, જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંધ રહ્યું એના માટે હું ગોંડલની જનતાનો, ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કે અહીંના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા। દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું। દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી, એમનો પણ હું વિશેષ આભાર માનું છું। અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો, ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને જે રીતે ગોંડલનું વાતાવરણ, જે ભાઈચારાનું વાતાવરણ છે આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હૂંફ મળે છે સમાજની, દરેક સમાજની, એ રીતે હું અને મારો સમાજ હંમેશા અમારા વિસ્તાર અને જોડાયેલા રહીશું। અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ તો લોકો ભાઈ રેલી છે, સભા છે, સરઘસ છે, આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ અને મારું લેવલ બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે। એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ। આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું, પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે। મારે કે મારા ગણેશે એનો જવાબ નથી દેવાનો, તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે। અને વિશેષ એ પણ કહી દઉં, અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એકતરફી બધું હાલ્યું છે કે ભાઈ અહીં આવું છે, અહીં તેવું છે। એલાન આપ્યા વગર ગામ જ્યારે બંધ રહે છે, દરેક સમાજનું મને સમર્થન મળે છે, મને દલિત સમાજનું સમર્થન મળે છે, ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે। અને આવતા દિવસોની અંદર જનતા એનો સૂર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે। આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની ચર્ચા જનતા કરવાની છે। અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ, કોઈ ફલાણા ગામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દઈએ એટલે ગોંડલ બદનામ થઈ જાય છે, અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય, આવું હું કંઈ માનતો નથી। પણ અહીંની લોકો જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ આપે મને વ્યાજબી લાગે છે।
અને ગોંડલની જનતા 100% જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે, ભ્રામક પ્રચાર થયો છે, એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે.